રિલાયન્સ મેદાન ખાતે વિકલાંગોમાં રહેલી શક્તિને બહાર લાવવાના પ્રયાસના ભાગરૂપે ક્રિકેટ ટુર્નામેન્ટ રમવામાં આવે છે। આજે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજવામાં આવી હતી, જે નિહાળવા પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, કાઉન્સિલર રાજેશ આયરે, અજીત પટેલ, ગૌરાંગ ઝાલા અને અમિત પટેલ સહિત અગ્રણીઓ જોડાઈ ગયા હતા। વડોદરા ગુજરાત વચ્ચેની ફાઇનલ મેચમાં ગુજરાત ટીમનો વિજય થયો હતો। વિકલાંગ क्रिकेट टूर्नामेंट में भाग लेना विकलांग खिलाड़ियों ने सम्मानित कर प्रोत्साहित करवाया गया था। लेकिन उससे भी ज्यादा मुझे ऐसा लगता है कि अभी हमारे मुख्यमंत्री आए थे, इन्होंने यही बोला था कि दो चीज हमेशा होती है, घर में यूज होती है। जब अगर किसी से ज्यादा कुछ एक दूसरे के अंदर अंतर होती है तो बोलता है ये पॉलिटिक्स कर रहा है, और एक दूसरे के लिए समर्पित होता है तो उसको स्पोर्ट्समैनशिप होती है। तो ये बड़ी चीज होती है कि अंपायर जो डिसीजन देता है और उस डिसीजन के बाद जो आखिरी निर्णय होता है उसको जो गले से लगा लेता है वही अच्छा, वो बड़ा स्पोर्ट्समैनशिप होता है। आज इस खेल के अंदर आप सभी स्पोर्ट्समैन हो, आप सबका मैं शुक्रिया गुजार करता हूं। और आए आप तो कोई सौराष्ट्र से आए हो, कोई गुजरात से, कोई महाराष्ट्र से, सभी लोग यहाँ पे आए हो। और ये नरेंद्र भाई और गौरव भाई को, गौरांग भाई को और सभी टीम को कि मैं आज के दिन ये बड़ौदा और की ओर से आपका सबका शुक्रिया गुजार हूँ। इस मैदान में एक अच्छी खेल हुई, उस खेल में सभी लोग विनर हुए, और साथ में गुजरात टीम को हम खूब शुक्रिया गुजार है। इनको जो लोग आज के बढ़िया विनर रहे, पूरी टीम को आज के पूरे बड़ौदा की ओर से मैं सबका शुक्रिया गुजार हूँ। હવે એકચ્યુઅલી જો સચિન તેંડુલકર જેવા સાહેબ આ ગલીમાંથી રમીને જો આટલા મોટા સ્ટાર બની શકે ને આવા ગ્રાઉન્ડ પર અમને જેવાને જો આ ગલીમાંથી કાઢીને આટલા મોટા ગ્રાઉન્ડ પર રમાડી ને બરોડાના જે આયોજન કર્યું છે બહુ સારું કર્યું છે ને અમારામાંથી પણ કોઈ એવો સ્ટાર થાય છે એવું ફાઇનલમાં આવ્યા છે અને આજે મેચ તમે જીતી ગયા છો, શું કહેશો? અમારી મેચ આજે અમે પહેલા બોમ્બેને હરાવી, પછી સૌરાષ્ટ્રને હરાવી ને મહારાષ્ટ્રને હરાવી ને પછી અત્યારે અમારે ફાઇનલમાં બરોડા સાથે મેચ થઈ ને એમને બહુ સારી ફાઇટ આપી ને અમે જીતા, અમને બહુ આનંદ છે। આ લોકો જે ક્રિકેટ રમે છે મેં જોયા છે એમને, અને બહુ સરસ રીતે રમે છે। અને એકચ્યુઅલી જયારે રમતા તમે જો ત્યારે લાગે નહીં કે આ લોકો હેન્ડીકેપ છે, અને એટલી મહેનત કરે છે આ લોકો, અને આ લોકોને જોવા મજા આવે છે। એમને બહુ તાકાતો છે લોકોને, અને એમને જે એક હાથથી બોલિંગ નાખવાનું હોય છે, એક પગથી દોડે છે, અને એડજસ્ટમેન્ટ જે કરે છે એ જબરદસ્ત કરે છે, અને બહુ શીખવા મળે છે અમને, સ્પેશિયલી સામાન્ય લોકોને। અને હું કોચિંગ કરું છું, મને શીખવા મળે છે કે આ લોકો કેટલા મેન્ટલી સ્ટ્રોંગ છે, ફિઝિકલી કેટલા સ્ટ્રોંગ છે, અને કેટલું સારું ક્રિકેટ રમી શકે છે બધી સ્પોર્ટ્સમાં, ક્રિકેટ જ નહીં પણ બધી સ્પોર્ટ્સમાં એટલા સ્ટ્રોંગ સારી રીતે રમે છે। તો એક શીખવાની વાત છે, અને એક એક્ઝામ્પલ આપી રહ્યા છે આપણને કે ભાઈ કે તમે આગળ જતા કેટલું તમે શીખી શકો છો આમ।